આવડા મંદિરમાં હું તો આવડા મંદિરમાં હું તો એમ કરી મારા દખના દાડા જાય રે મારો ફરડો હાલો રવરણ ચાખરી રે એ મારો ફરડો હાલો પણ પદ્મા તારો પિતા અરે યાદ જો ને હિરણ ની હદ માર્યો ભણ્યન ભણજો એને ભણજો જા જુવા મરતા બોલો માંગડો તમારે સૈયર જોને તમારે સૈયર જોને રેજો ગોરિયા રજવાડાને એ રીત રે અમારા પનડા હે અમારા પનડા હશે તો પાછા માડી હું તો બાર વરસે માડી ક્યાંય દીઠી નહીં મારી પાતલડી પરમાર રે માડીએ ના બચકામ બાંધી કરીએ એક બાંધણી માડીએ બાંધણી જોઈને બાવલિયો થાવું રે ગુજારણમાં ઓલુમાં આંબો કોણે મોર્યો શું કરું તા મંગળા વાળા જો
સૌરવે સંસાર પાપણ્ય પાણી જરે પણ યોલા ભૂતડા રૂવે ભેકાર લોચનીય લોહી જરે માંગડા વાળો વીર વસરા સોલંકી ગાયને ખાતર ધીંગાણે ચડ્યા. હમણાં ગાયોનું કેવું ગાયનો ગીત જેમાં 33 કરોડ દેવતા ઈ ગાવડી ગાયોની ખાતર પદ્મા માટે નહીં માંગડા વાળો ગાયને ખાતર મૃત્યુ પામ્યો છે. હું તો મારા વાલીડાને મળવા આવ્યો છું અને મારો પ્રાણ હતો. ઘણા 3 સ્ટાર હોય અને ડીએસપી કહેવાય કમિશનર કહેવાય એથી આગળ સૌથી મોટો હોદ્દો હોય પણ અમારા કલાકારની દુનિયાનો આથી કોઈ મોટો સ્ટાર નથી. ભલા શું કામ એવો કોઈ ચારણ નથી હજુ સુધી એમટી સુધી પહોંચી શક્યો હોય. ભલા એ કેતે મા ભગવતી મોગલની છે ને અસીમ કૃપા આપતી વિક્રમભાઈ અમને હૃદયના તાર ઝણઝણાવે. અમે બેઠા હોય ને હૃદયમાં અસર કરે એને અવાજ કહેવાય. એની કૃપા હોય. પણ વીર માંગડાવાની વાત જયારે પાછી ફેમસ આવી કહેવાય છે ભાણવડનું પાદર ભાણવડના પાદરની માલકો વાણિયાની જાન વિહામણ લેવા ઉતરે ભાઈ જાડી જાન જાડેરી જાન વાણિયાની જાન વડલાની જે ઘેઘુર વડલો ભાણવડનું પાદર વડલાની જે વિહામણ લેવા ઉતરે પણ જાનનો રખોપિયો દરબાર અરહી વાળો જાનનો રખોપો કરતા હતા. જાના રાજપૂત પેલા રખોપા કરતા ગામની દીકરી કોઈ વચમાં લૂંટે નહીં એટલે એને ઠેઠ એના ગામ સુધી હારા સુધી મૂકી આવે. આવા રાજપૂતો હતા. અરહી વાળો ભોજન કરવા બેઠા છે નોખા. આ બધું માંગડાઓ આપણે વાણિયા નોખા ભોજન કરવા બેઠા છે પણ બને એવું હરી વાળો ભોજન કરીને ટીમણ એટલે કે ભોજન મીઠું ભોજન ટીમણ કરી અને ઉભો થયો ભાઈ. પણ જેવું ખોબામાં પાણી લીધું ને વડલા ઉભો થી ટબક 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 ત્રણ લોહીના ટીપા પીડ્યા. ઉપરથી લોહી ખરતું લોહી પીડ્યું. હાય હાય કોણ છે ઉપર? ઉપરથી જવાબ મળ્યો એ કાકા મારા કાકલિયા. કાકો તો બાપ કહેવાય બાપ. એ મારા હરી વાળા મને ઓળખો નહીં હું તમારો ભત્રીજો માંગડા વાળો છું. ભૂત થઈને ભટકું છું. હું ગાય ને ખાતર ધીંગાણે ચલો બાયેલો મને બરછી મારી અને બરછીની કળશ મારી છાતીમાં ભટકી ગઈ અને હું ભૂત થઈને ભટકું છું. કાકા એ મારા કાકલિયા હું જેઠાવાળો દીકરો જેઠાવાળો મોટા ભાઈ તમારા અને માં સરજુબાનો લાડકો ધાતરનો ધણી હું માંગડા વાળો છું. ઉપરથી દુહો આવ્યો. કેવો દુહો? પણ હું બેઠો તું બાપ અરહી મને ઓળખની પણ મારા પરબા મારા પરબા કેરા ભવ્યા વિમળા. કાકા એ અરીવાળા માણસ રોતા હશે ને એની આંખમાં પાણી પડે મારી આંખમાં લોહી પડે છે. લોહી કાકા એ મારા અરીવાળા વડલો રોવા માંડ્યો. રૂએ એ વડલો ને રૂએ વનરાયો રેલો રૂએ એ વડલો ને રૂએ વનરાયો
રૂવે કાય વડલા કરી વેલ જો માંગડો માંગડો એ મરાણો ભૂતિયા વડલે રેલો શિવડિયાને જપ નહીં જાય રે આ વાળાની જા પણ મને અરહી મિલ નહીં એકલો મારો પદ્માવતી માં પ્રાણ. મિત્રો 370 દુહાસ કેટલા 370 160 ભોગી તો વિશ્વમાં મળાવે માંગડો આજે હૈયા છે ધાતરવડ નો ધણી કશે ઢાક જબ ખેંચ સાંભ કર દડ પ્રમાણ. મિત્રો જયારે ખરેખરી ભક્તિ રસની રસલાણ જામી હોય ને એમાં જે કીર્તિજન વિછળો અવાજ હોય હમણાં યાદ કરો ને વસરાજ સોલંકી એક વાત કહી દો ભલે થઈ જાય જયારે જામ્યું છે 5 મિનિટ મોડું ભેગું મોડું મારો વારો વધારી દો અરે મને મજા આવે એની પાસે બેહવાની મજા આવે ભલા હમણાં તાલી પડે ભલા માણસને ગાવાની મજા આવે પણ બેહવાની મજા આવે કારણ કે એવો વાલીડો મારા બાપા ભગવતીએ જેવો સૂર આપ્યો છે. હા પણ વસરાજ સોલંકી ગઢવીની દીકરી ચારની દીકરી આવીને વસરાજના મંગળ ફેરા ચાલુ હતા સોલંકીના અને હૃદયનો નાદ કર્યો. કોઈને 100 રૂપિયા દેવા હોય ને તો મને 10 વાર વિચાર કરે આ તો માથું દેવાની વાત હતી માથું દેવાની ફલાવા ચાર દીકરી કીધું હે વસરાજ મારી ગાયને લાવી દે મારી વેગાને લાવી દે જેનાથી અમારા ઘરમાં દીવા બળે છે દૂધથી દીવા દુહો કીધો ખાડું આવ્યું ખાખરે ખાડું આવ્યું ખાખરે ધણ આવ્યું ધણ શેર હે જેની તું થોડી જાય દીવા પડે એ અમારી વેગડ નો આવી વાછડા. આટલી વાત સાંભળી ત્યાં વરમાળા તોડી નાખી. આ રાજપૂત ભલામણ આ દુનિયામાં પૂજાય એના ડંકા દેવાય ભલામણ વરમાળા તોડી કેવી બેનલ બાન કોલ તો આપી એ ધજાયું ધરમ નિસાપી રે પડાણા પંથડા કાપી મારતે ઘોડે બેન બોલાવે રે એ પડાણે થી વાચ રોયા રે હીરો મારો વાચ રોયા રે ખમા ખમા આ વસરા ઘોડો આવે જેનો ઘૂમતો ઘોડો આવે ઘૂમતો માથે સોનેરી સાજ હે તો પલાણો પર હે યાદ વેરીને માથે વાસરા એ ઘોડા ના ડાબલા વાગે ઘોડા ના ડાબલા વાગે સુતા સૌ માનવી જાગે ધર્માય
ઢોલની પાછળ સાંભળો બાયું માત સમજાવે રે એ જ પડાણેથી વાછરો આવે રે વીરો મારો વાછરો આવે રે વાછલનો વીર જોયાવે પડાણે દિવસ રોયાવે રજરાજ ભોમ કાના પે હિલોળે મેદની રાતે રે ચારણની દેવીઓ ગાતી લઈયો વારણા વીર વધાવે રે રોયાવે વીરો મારો વાછરો વીર વસરાજ ભાઈ કેવું બન્યું જુઓ તો ખરા ભલામણા આ દેશની સૌરાષ્ટ્રની સંસ્કૃતિ તમે જુઓ કેવી તાકાત ચારણ જગતમાં આવ્યું ભગવતી વરુડી ભગવતી પીઠાડ ભગવતી ખોડિયાર એના ઓવાણા લેવા મળ્યો આભા મંડળમાં રાડા રમવા માંડી માથું આપ્યું છે અને એકલો ધીંગાણા છે આવજના ટોળાનો એકલો વસરાજ એક એક દુશ્મન વીડી વીડીને મારતો તો ચડ્યો વાધામોય વીરને મારા વેશો નહીં કોઈનો દારા રે એમનો ભાલોય જળ કે હાથે નિર્ગોલાયું તેને સમજાવે રે આવે એ પડાણે દિવાસ રોયાવે જો ચારણ યાર ગામનો ચરણ બબુઆ એ ચારણ યાર ગામનો ચારણ રે ગુણલા તોળા ગાય છે નારણ રે રાજપૂતી ધર્મ દીપાવ્યો ભીખનો મારણ શ્યામ છતરાવે રે પડાણે દિવાસ રોયાવે વીરો મારો વાછ રોયાવે વીરો મારો વાછ રોયાવે ભાઈ 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 જો
એ રામાનંદ જાના ધણી રે કોકણ ગઢનોતી રામાનંદ જાના ધણી હે રામા ઓ રામા રે રામાનંદ જાના ધણી કોકણ ગઢનાથી હરજી સુનતા રે સુનતા હરજી ને સુનતા રે ગલ્લા રે ગલ્લા રે ગલ્લા રે ગલ્લા રે ગલ્લા હરજી સુનતા મેરાયા નો ધણી પોકરણગઢનો પીર જે ધરતીમાં બિરાજે છે એ રાજસ્થાનની ધરતી જેની માટીની સુગંધમાંથી રાગ જન્મ્યો છે સારંગ નિસારે મારે રે મપની મારે નિસારે મપા નિસારે મારે પાકિસ્તાનના શાયર નુસરત ફતેહ અલી ખાન સાહેબ કહે કે માલિક જે મારો તમારો એક જ છે સાહેબ કોઈ મસ્જિદમાં જાય કોઈ મંદિરમાં જાય કોઈ મેખાનામાં જાય ये मंदिर और मस्जिद का झगड़ा यूं मिटाया जाए कि दोनों के बीच एक मैखाना बनाया जाए एक ભિખારી સાહેબ 2-3 દિવસથી ભૂખ ક્ષુધા એને એટલી તરફડાવે છે જીવ ને જમને વાદ હાલે આંગણે આંગણે ક્યાંક મંદિરમાં જાય ક્યાંક મસ્જિદમાં જાય ચર્ચમાં જાય કોઈ રૂપિયો નાખતું નથી એના વાટકામાં ભાઈ બન્યું એવું એવો ખરા તડકાનો બેભાન થઈ ગયો ભૂખથી છાતી માથે વાટકો રહી ગયો છે કેટલો ટાઈમ વીતી ગયો એ માણસને ખબર નથી પણ કોઈ પાણીના 2-4 છાંટા નાખ્યા મોઢામાં અને જાયગો માણસ આંખ ફફડાવીને
વાટકો જોયો ભાઈ તો વાટકો છલોછલ, કોઈ 10 ની, કોઈ 20 ની, 100 ની, 50 ની, 500 ની નોટ. આજુબાજુ જોયું કે મંદિરે ગયો, મસ્જિદે ગયો, કોઈ દીધું નહીં. આ છે શું? અને નજર ઊંચી કરીને જોયું તો એ મેખાનું હતું. મેખાનું કહેતા શરાબ ઘર, શરાબખાનું. એમાં બધા બેઠા બેઠા શરાબ પીતા હતા. ત્યારે આ ભિખારીએ કરોડનો નિહાકો નાખી પરમાત્માને કીધું, હે ખુદા, તું રહેતા કહાં હૈ और पता कहां का देता है. मस्जिद मंदिर ये नहीं खाने, ओ कोई ये माने तो कोई वो माने. आप ही अपना पर्दा हो, ભક્તની વારે 12 બીજનો ધણી આવે. એ ઘટનાની આખી વાત 12 બીજના ધણીને યાદ કરતી હોય. કોઈ પાછી મારવાડની બાઈ લાજ અને મર્યાદાનો ઘુમટ તાણી, કોઈ પણ સાજિંતર નહીં, પાછા વાજિંતર નહીં. અંતરનો ભાવ પાશેર પિત્તળના મંજીરા લઈને 12 બીજના ધણીને યાદ કરતી હોય. પણ કેમ? મારો સુરજાને ગણુજાના, એનો મારો સુરજાને ગણુજાના રાજા. હે થોડી જાના મારો હેલો, મારો હેલો રે સુરજા ગણુજાના, મારો હેલો રે સુરજા. લાઈ 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 લાઈ. प्यार में दिल पे मार को બાર બીજની જાત્રાએ જાય અને ભેળી મિલકત ઘણી હતી ભાઈ. વાણિયા પાસે મિલકત હોય પણ મારામાં ને આપણામાં ને વાણિયામાં તફાવત એટલો છે. કોઈ વાણિયો નહીં આયા, હમ ખાવાનો નહીં. એ વાણિયામાં ને આપણામાં તફાવત એટલો કે વાણિયા પાસે મિલકત હોય એની એના પાડોશીને ખબર ન હોય, આપણી પાસે હોય તો આખા ગામને ખબર હોય. બીજી વાત તમને કરું, વાણિયાના મકાનના એલિવેશન તમે બહારથી જુઓ, સાવ સાદા, સાવ સરળ, સુવિધા માત્ર બધી અંદર હોય, બહાર કઈ ખબર ન પડે. અને આપણે બધી જમાવટ બહાર અંદર. જય માતાજી ભાઈ. એ વાણિયાનું કત્લ કરી મિલકત લૂંટી ચોર લૂંટારા ભાગી જાય. ઘનઘોર જંગલમાં વાણિયાની બાઈ 12 બીજના ધણીને યાદ કરે અને પોતાના ભક્તનો નાદ સાંભળી 12 બીજનો ધણી એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર નીકળી જાય. પણ કેમ? લીલુડો છે ઘોડીલો, લીલુડો છે ઘોડીલો, ઘોડીલો 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 ઘોડીલો. નમસ્કાર.
ગબ્બરસિંહ ના ઘોડા હે ભાઈ. ભાગ ધનનો ભાગ. ઘોડીલા ખેલે રામો પીર, ઘોડીલા ખેલે રામો પીર. એના હાથમાં છે તીર, ઘોડીલા ખેલે રામો પીર. ઘોડલે ચલંતા રે રામ પીર ને. હે અરબુજી ને, અરબુજી ને. ઘોડી પણ કેમ ઓ આયો રે રંગીલો મારો રામ હે મારો પકડો ગઢનો પીર આયો લીલા ઘોડા વાળો આયો હિન્દ બોલે પીર પ્યાર કે ગીત સુના જાવે બીજનો ધણી આ 12 બીજનો ધણી છે એ આ કારતક માગસર પોહમાં ઈ બીજનો નથી ભાઈ. 12 બીજનો ધણી ઈ સામાન્ય પ્રજાને સમજાવવા માટેનો શબ્દ છે. બાકી એનો મૂળ અર્થ ઈ છે હું તમે મારું ને તમારું પ્રાગટ્ય બીજમાંથી છે. 12 બીજનો ધણી સીધો પ્રગટ થયો સાહેબ. બીજનો ધણી નથી, બીજક 12 નો ધણી છે. બીજ 12 નો ધણી, 12 બીજનો નહીં. કરી નાખ્યું પણ વાણિયાની બાઈને જાગૃત કરે જે પોતાના પતિને વિયોગમાં બેભાન થઈ ગયેલી. એને કીધું કે ઉઠ અબળા, આ ધડને માથું જોડ, ત્રણે ભુવનમાંથી ગોતી લાવું ચોર. ટૂંકમાં ચોરને ગોતી લાવે, લૂંટારાને દંડ દે, વાણિયાને સજીવન કરે પછી ભક્તિ લાગી. બાકી પેલા વાણિયાના દીકરાને ભક્તિ હતી નહીં. કારણ કે સમાજમાં 2-4 પાત્રો એવા છે જેને જલ્દી ભક્તિ અસર ન કરે. કરે ખરી પણ તાત્કાલિક નહીં. ભગવું લુગડું ભાડ્યું પગમાં પડે ઈ 2-4 નહીં. એમાં હું શું ભાઈ? હા, એક રાજા આ બીજો ચારા, ત્રીજો વાણિયો, ચોથી નાનકડી રહેનાર. એતા ભક્તિ લગભગ લાગે જ નહીં. એતા ભક્તિ લાગે નહીં. પણ સાહેબ જો લાગી જાય, રાજાને ભક્તિ લાગી જાય તો પોતાની પ્રજા હાટું, પોતાની જનતા હાટું, પોતાની જાતને જગતના ચોકમાં હરિશ્ચંદ્ર રાજા જેવો વેચવા નીકળી જાય. ખરીદો દુનિયાના લોકો, અમારે અમારા જીવન વેચવા છે. આ નયન પણ વેચવા. રાજા ભક્તિ કરે તો આવી કરે, ચારણ ભક્તિ કરે તો હું તમે જે દ્વારિકાધીશની મૂર્તિના દર્શન કરી છે એ દ્વારિકાનો નાથ એકલો નહીં, રાણી રૂક્ષ્મણીજી સહિત સંત મહાત્મા ઈશ્વરદાસજીએ લખેલો હરિરસ નામનો ગ્રંથ ગોમતીના ઘાટ ઉપર 2 માણા સાંભળે સાહેબ. ભક્તિ કરો તો આવી કરે. નારાયણ ના વિચારીએ ને નિવૃત્તિ નામ સાધનમ
कीजे उत्तम काम। ईश्वर घोड़ा जी किया ने महासागर नी मां। ईश्वर घोड़ा जी किया ने महासागर नी मां। ईश्वर घोड़ा जी किया पोते तो नहीं पोताना घोड़ा ने वैकुंठ में लई जाय। साहेब केवी भक्ति हशे। आखो हरिरस नामनो ग्रंथ पूरो थयो। द्वारकेश द्वारिकानो नाथ खूब राजी थया पण रुक्ष्मणीजी જરાક નારાજ થયા। ई संत महात्मा ईश्वरदासजी ने के चारण ए ईश्वर तू દીકરો तो देवी नो कहेवाय। अमने चारणों ने गढ़वी ने देवी पुत्र नो बिरुद छे એટલા માટે કે तू દીકરો तो देवी नो कहेवाय। અને આખું લખીને તારા બાપુજીનું લખ્યું, માં હાટું કાંઈ ન લખ્યું। અને માતાજી રૂક્ષ્મણીજીના કહેવાથી ગ્રંથ લખાણો જેનું નામ દેવ્યાણ। करता हरता सिंहिकारी काल काल गैयण कोमारी शशि शेखरा सिद्धर नारी जगनी मावळ जोजड़ धारी। हवा धवलकर धवधू धवला कृष्णा कुंजा कमला चला चला चामुंडा चपला दुर्गा भुवाला विला। એટલે ચારણ ભક્તિ કરે તો આવી કરે બાકી કરે નહીં। ત્રીજો વાણિયો એ તો પેલા તેલ જોવે। જોઈ જોઈને ડગલા ભરે પારકા વિચાર વાણિયાનો દીકરો ભક્તિ કરે નહીં સાહેબ। અને ભક્તિ કરે તો આંગણે આવેલા સાધુને રાતી જાહેરના રોટલા નહીં પનીરના દીકરા ખાંડીને ખવડાવી દે। સગાળ સા જેવો સાહેબ। નાની દીકરીને ભક્તિ લાગે નહીં પણ લાગી જાય તો ऐसी लागी लगन मीरा हो गई मगन। मीरा नाना एनी उमर अवस्था नानी अने बेनपणी बधी रमे ढींगला पोतियानी रमत। घरे आवीने के मां मारी बधी बेनपणीनो धणी छे एनो पति मारो पति कोण। અને નાની દીકરીને સમજાવવા માટે માએ કહી દીધું કે ગિરધરલાલ છે તારા ધણીનું નામ। અને લાગી ગયો તાર સાહેબ। मेरे तो गिरधर गोपाल दूसरा नहीं कोई। जाके श्री मोर मुकुट जाके श्री मोर मुकुट मेरा पति सोई। मेरे तो गिरधर गोपाल गाय दलुवाणियों रे गाय रे गाय गाय रे गाय गाय रे दलुवाणियों। ओली राखी टेक ए पंगड़ में वाणी मेरी तो मारो हेलो रे सुंजा रमजा नारा। मारो हेलो रे सुंजा रमजा नारा। मारो हेलो रे सुंजा रमजा नारा। मारो हेलो रे सुंजा रमजा बोलो रामा पीरनी लीरबाई मातनी सोनबाई मातनी शीतला मातनी मोगल मातनी सोमनाथ महादेवनी जय। ओम नमः पति हर हर